તો એકવાર ઘરમાં દીકરી રેડિયો વગાડતી હતી, રેડિયો ઠકી દીધો. એ બાપે એના ઘરમાં ઘર સભા શરૂ કરી. આજે એના દીકરા સાથે, દીકરાની વહુ સાથે એટલા સારા સંબંધો છે, ગમે તેટલી ભૂલ થાય તો પણ ક્યારેય કોઈ ખોટો ઠપકો નહીં. સંબંધો સુધરી શકે છે. સેજ પત્નીથી ભૂલ થઈ, યાદ રાખજો, ભૂલ થાય પણ એ સમયે તમે જો ભેગા થવાનું ચાલુ રાખશો, મળવાનું ચાલુ રાખશો, સંત સમાગમ રાખશો, દૂધપાકમાં કેસર કિલો ના નાખવાનું હોય, કેસર તો મિલીગ્રામમાં હોય, પણ એ કલર, ટેસ્ટ અને ગુણવત્તા બધું જ બદલી નાખે. એમ પરિવાર તમારો છે, પણ ઘર સભા કરતા થાઓ, શાસ્ત્ર પઠન કરો, ભેગા થાઓ, નાની મોટી રજૂઆત કરો, પરિવારના સભ્યો ભેગા થાઓ. જિંદગી દરમિયાન અનેક મેળાઓમાં જઈ આવ્યા, લોક મેળાઓમાં જઈ આવ્યા, પણ પરિવારના સભ્યો સાથે મેળ ન જમાવી શકે. હૃદયના મેળ વગરના મેળા શું કામના? લોક મેળો તો રેસકોર્સમાં થાય છે, પણ આજે માનવ ઉત્કર્ષમાં પરિવાર મેળા માટેની આજની કથા છે. પરિવાર મેળો, પરિવાર મેળો કરો. એના માટે પારિવારિક શાંતિ યજ્ઞ છે, એના માટે માનવ ઉત્કર્ષ પ્રદર્શન છે, એના માટે રક્તદાન છે, એના માટે સાહિત્ય બુક સ્ટોલમાં જજો. પરિવારને એક રાખવાના ઘર સભાના પુસ્તકો પ્રાપ્ત થાય છે, ઘર સભાની ડીવીડી પ્રાપ્ત થાય છે, પ્રવચનો પ્રાપ્ત થાય છે. પરિવારમાં બેસતા શીખીએ, સભ્યો સાથે બેસતા શીખીએ, તો પરિવારમાં પતિ પત્નીના સંબંધોને સુધરી શકે. અને એક અદ્ભુત વાત કરવી છે, પતિ પત્નીના સંબંધો સારા છે, પણ હવે જે જનરેશન આવે છે એમાં સંતાનો અતિશય અઘરું છે. જેનજી જનરેશન, મિલેનિયમ જનરેશન, વતાવાય જ નહીં, પૂછાય જ નહીં, સાંભળે જ નહીં. મેટોડાના એક ઉદ્યોગપતિ મારી પાસે આવ્યા. એને મોટી ફેક્ટરી છે, 250 માણસોનો સ્ટાફ છે. એનો દીકરો હુકો પીતા પકડાયો, હુકો પીતા, 7મા ધોરણમાં ભણે છે, હુકો પીતા પકડાયો. એ ઉદ્યોગપતિ બોલ્યા કે મારી કારખાનાની પ્રોડક્ટ 15 દેશોમાં એક્સપોર્ટ કરું છું, પણ અમારા 2 જણાની પ્રોડક્ટ રાજકોટમાં બતાવવા જેવી નથી. મને કે આને સુધારવા માટે કંઈક કરો ને. તમે ઈશ્વરિયા પાર્ક લઈ જાઓ છો, તમે ખવડાવવા માટે હોટલોમાં લઈ જાઓ છો. કોઈ દિવસ હાથ પકડીને સાધુનો સમાગમ કરવાનો વિચાર આવ્યો? ક્યારેક મંદિરે લઈ આવવાનો વિચાર આવ્યો? અહીંયા બેઠેલા બધા જ મા બાપોને મારી વિનંતી છે, તમે જે ઉંમરે જે નહોતા સમજતા એ અત્યારે નાની નાની ઉંમરના બાળકો, બાલિકાઓ, યુવક યુવતી કરવા લાગ્યા છે. આપણા રાજકોટની અંદર સ્કૂલો, કોલેજોમાં ડ્રગ્સ શરૂ થઈ ગયું છે. ખાવાનું લેવાનું નહીં, વેચાવાનું શરૂ થઈ ગયું છે. ડ્રગ્સ પેડલરો શરૂ થઈ ગયા છે. ઉડતા પંજાબ જેવી હાલત ગુજરાતની થઈ શકે જો જાણપણું ન રાખે તો. પકડાય છે એટલું ડ્રગ્સ આવતું નથી, ન પકડાય એટલું પણ ડ્રગ્સ આવે છે. તમને ખબર ન હોય એવી ઘટનાઓ, એ ચારિત્ર બાબતની હોય, અપ્રમાણિકતા બાબતની હોય, માતા પિતા સામે બોલવાની, મારી નાખવાની. ગાંધીગ્રામમાંથી એક વૃદ્ધ મારી પાસે આવ્યા. મને કે સ્વામીજી દર 2 મહિને એક દિવસ જમાડશો કાલાવાડ રોડ મંદિરે? મેં કીધું દાદા કેમ આવું બોલો છો, દર 2 મહિને એક દિવસ? મને કે સ્વામીજી 2 દીકરા છે, ભાગલા પાડ્યા, એમાં 15 દિવસ વારા છોકરાઓએ પાડ્યા છે, એટલે 30 દિવસનો મહિનો હોય એમાં વાંધો નથી આવતો, પણ જે દિવસે જે મહિનો 31 દિવસનો હોય એમાંથી 2 દીકરામાંથી એકઈ ખવડાવતા નથી. તો દર 2 મહિને એક દિવસ ખવડાવજો ને. જે દેશમાં શ્રવણ થયું એ દેશમાં સગા બાપને તમે એક દિવસ વધારે ખવડાવી ન શકો? એક મા બાપની નાનકડી ઝૂંપડીમાં 4 દીકરા મોટા થઈ ગયા, અને 4 દીકરાના 4 આલિશાન ફ્લેટમાં એક મા બાપ સહન નથી થતા. તમે એને કોમ્પ્યુટર શીખવાડ્યું, તમે એને લેપટોપ શીખવાડ્યું, તમે એને એઆઈ શીખવાડ્યું, તમે એને ક્રિકેટની કીટ લાવી આપી, તમે એને સ્વિમિંગ શીખવાડ્યું. આવતીકાલનો વિષય છે આર્ય સંતાનો સાવધાન. આર્ય સંતાનો સાવધાન. હવે સાવધાની જુદા પ્રકારની છે. આપણે જતા હતા ત્યારે કૂતરું ન કરડી જાય એ થોડું શીખવાડવું પડતું હતું. પહેલા રામ ભગવાનના વખતની અંદર વશિષ્ઠ ઋષિ રાત્રે જાગીને બોલતા હતા, જાગૃહી જાગૃહી જાગૃહી.
જાગતા રહેજો અયોધ્યાવાસીઓ, જાગતા રહેજો, જાગતા રહેજો. શૂળપંખા આવશે અને તમારા છોકરાઓને ઘોડિયામાંથી ઉપાડી જશે. જેમ પૂતના હતી, શૂળપંખા હતી. આજથી 21 લાખ વર્ષ પહેલા એક જ રાક્ષસી એવી હતી જે કુમળા છોકરાઓને ઉપાડી જાય. આજે તમારા દીકરાને મોબાઈલ આપો છો એટલે સમજો કે અનેક શૂળપંખાઓ બહાર આવવાની છે અંદરથી. તમારા દીકરાને ઘરમાંથી ઉપાડી જશે, કિડનેપ કરી જશે. મોબાઈલમાં ચેનલે વેબ સિરીઝે એક વેબ સિરીઝ શીખવાડે છે. શું? કાલે વાતો કરવાનો છું. છોકરાઓને કંટ્રોલ કેમ કરી શકાય, છોકરો શ્રવણ જેવો કેમ બની શકે. છોકરાને જન્મ આપવો એ મા બાપનું કામ છે, પણ છોકરાને પુનર્જન્મ આપવો એ સાધુઓનું કામ છે. પુનર્જન્મ આપવો એ સાધુઓનું કામ છે. છોકરાને આકાર આપવો એ મા બાપના જીન્સના પર આધારિત છે, પણ છોકરાને સદાચાર આપવો એ સનાતન સંસ્કૃતિનું કામ છે. એ કામ કરવા અમે નીકળ્યા છે. આવતીકાલનો મારો ટોપિક બાળકો માટે છે, યુવાનો માટે છે, નવી જનરેશન માટે છે. જે જનરેશન જેનજી છે, જે મિલેનિયમ છે, જે સમજતી નથી, મા બાપને એક્સપાયરી ડેટ ના કે છે, ડસ્ટબિન કે છે, સાસુ સસરા ગમતા નથી. એવું ઘર લાવો કે જેમાં સાસુ ના હોય, સસરા ના હોય. કાલે અદભુત પ્રસંગોની વાતો કરીશ. એવી બાઈઓ કે જેને સાસુ સસરા વગરના છોકરા જોઈએ છે. હા, પરિવારમાં જે ઝઘડા થાય છે. સંતાનોને શીખવાડજો સ્કૂલોમાંથી, પણ તમારા સંતાનો શ્રવણ જેવા કરવા હોય આવતીકાલે આવજો. તમારા દીકરા રામકૃષ્ણ જેવા કરવા હોય આવતીકાલે આવજો. અને તમારી દીકરીઓને સીતા જેવી, તમારી દીકરીઓને રાધા જેવા પરમ પવિત્ર બનાવવા હોય, લક્ષ્મીજી જેવા પવિત્ર બનાવવા હોય તો આવતીકાલે આવજો. બીજાને લઈને આવજો. આજે તો રવિવાર છે, કાલે સોમવાર છે, પણ સોમવાર હોય તો એ રાતનો સમય છે. રાત્રે તો સમય મળી રહે. આપણા રાજકોટમાં તમારા સગાવાલા જેટલા હોય તમામ સગાવાલાને સગા થઈને સંદેશ આપીને એની દીકરી, એનો દીકરો સારો થાય. જો ચિંતા હોય તમારા પરિવાર માટે, કાલે જેના દીકરા દીકરી આજે નથી આવ્યા, દીકરા દીકરી સાથે આવજો. હું ટેકનોલોજી સાથે, અધ્યાત્મ અને આધુનિકતાના સમન્વય સાથે વાતો કહીશ. જો તમે ચૂકી ગયા તો યાદ રાખજો, છાપામાં જાહેરાત આપવી પડશે કે આની સાથે કોઈ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. અમારે એની સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. તમારે ભવિષ્યમાં જાહેરાત ના આપવી પડે અને બોલવું ન પડે કે આના કરતા પેટે પથરા પાક્યા હોત તો સારા. અરે તમારી છાતી ગજગજ ફૂલે એવા દીકરા દીકરીઓ કેમ થાય એવું તમે તાલીમ તરીકે આપી શકો. એવી વાતો હું આવતીકાલે તમારા દીકરાને કલેક્ટર બનાવવા હોય અને કલામ જેવા પરમ પવિત્ર બનાવવા હોય એવી વાતો હું આવતીકાલે કરવાનો છું. પુનઃ ખૂબ ખૂબ આભાર. તારીખ બદલાઈ ગઈ છે, પણ જો સદાચાર બદલવો હોય, ઉત્કર્ષ બદલવો હોય તો તારીખો નહીં, હજી તો કેલેન્ડર બદલવાના છે. આપણે બધા સાથે મળી રાજકોટને લેવલ સુધી પહોંચાડી શકીએ. ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના, આવતીકાલે સોમવારે દરેક વ્યક્તિ પોતાના સગા સ્નેહી મિત્રો અને યુવા જગતને લઈને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થાય એવી મંગલ કામના સાથે, પ્રાર્થના સાથે, ધૂન સાથે, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં મંગલ ગાન સાથે પૂર્ણાહુતિ કરીએ. વિરામ આપીએ. સ્વામી નારાયણ નારાયણ